મારું નામ ને હલો, હું જયેશભાઈ મનુભાઈ વસી ગંડેરી પટેલ ફળિયામાં રહું છું અને 1991થી હું ગંડેરી નગરપાલિકામાં નોકરી કરું છું. 2013માં 1999માં મને કાયમ કર્યો અને 2013થી મને પ્રમોશન આપી ટેક્સ ઇન્સ્પેક્ટર પેલા પર પદ પર મૂક્યો. ત્યાર પછી 9 વર્ષ હું નોકરી એમાં કરી. નોકરી કર્યા પછી પણ મને પગારમાં અસંતોષ હતો. મને ક્લાર્ક તરીકેનો જ પગાર ચૂકવતા હતા. કેટલો પગાર ચૂકવતા હતા? એ લોકો મને ટેક્સ ઇન્સ્પેક્ટરનો પગાર નહીં આપતા હતા. લગભગ 3200 થી 3500 રૂપિયા પગાર મને મળતો હતો ત્યારે તે વખતે. અત્યારે અમારે છે ત્યારે પ્રમુખશ્રી કોણ હતા? પ્રમુખશ્રી ત્યારે પાણવાલભાઈ હતા. ઉપપ્રમુખ આશાબેન ટેલર હતા. એમણે કારોબાર સામાન્ય સભામાં 29/10/13 રોજ મને સામાન્ય સભામાં 27 નંબરના સામાન્ય સભામાં મને ઠરાવ કરીને નિમણૂક આપી હતી. નિમણૂક આપ્યા પછી મેં વારંવાર રજૂઆત ચીફ ઓફિસરને પ્રમુખશ્રી બધાને કરી, છતાં મારા અરજીનો નિકાલ કંઈ કર્યો નથી. મને જવાબ મળ્યો નથી હજુ પણ. ને બીજું કે હું વારંવાર નિયામકને પણ રજૂઆત કરી, RCM સુદામાંથી પણ જવાબ આવ્યો છે. એનો જવાબ પણ નગરપાલિકા